આ ઓલા ગરીબ માણસને બધાને મકાન બનાવી દે છે. હા 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 ખજૂરભાઈ જેને કહીએ. ખજૂરભાઈ એ મિત્રો, કીર્તિ અને ખજૂરભાઈના વિવાદની અંદર હવે નવી એન્ટ્રી થઈ રહી છે. મનસુખભાઈ રાઠોડ, જેને આપણે બધા રાવડી રાઠોડ તરીકે ઓળખ્યા છે. આવો સાંભળીએ એને શું કીધું ખજૂરને અને શું કીધું આ કીર્તિને. સાથે સાથે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક અચૂકથી કરો અને તમારા મિત્રો સાથે આને શેર કરી અને આ વિડીયોને અને આ ચેનલને સપોર્ટ કરજો. તો આવો સાંભળીએ મનસુખભાઈએ શું કહ્યું. શું છે બાકી બધા મજામાં સાહેબ? હા મજામાં. હા 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 બરોબર. આ તમારા વિડીયો હમણાંથી મેં જોઈ છે ને, હા એટલે આમ જોઈએ તો થોડીક સમજ આવે ને આમ પાછું એમ થાય કે ના ના અમુક વસ્તુ હશે તે પછી એમ શેની? કે ઈશ્વર કે દેવતા કે એવું કઈ કે તમે માનો કે ન માનો? હે ભાઈ, તમે માનો કે ન માનો સાહેબ? અમે માની છીએ, પણ અમે કોને માની છીએ કે કેવી રીતે માની છીએ એનો પ્રકાર અલગ હોય છે. એટલે હું એમ કહું કે ચાલો આપણે કૃષ્ણની વાત કરીએ તો કૃષ્ણ આમ તમારા દ્રષ્ટિએ છે કે નથી કે? કારણ કે એમાં શું છે કે આપણે માની લો કે તમે બધી એમ કહો કે ભાઈ ના ના તમે ભૂપોળમાં નામાં ન પડો એ તો આપણે સમજે હાલો, પણ પછી મારે કૃષ્ણને તો પછી એવું થાય તો પછી મારે કૃષ્ણને માનવા કે ન માનવા, રામને માનવા કે ન માનવા? પણ એ રામના પ્રકાર છે એમ કહું. એટલે કઈ રીતના? તુલસીદાસ મહાત્માએ રામાયણની અંદર 4 રામનું વર્ણન કરેલું છે. તમે ક્યાં રામનું પૂજન કરો છો? જે રામાયણમાં આવે એ રામનું. રામાયણમાં 4 રામ બતાવ્યા છે તુલસીદાસે રામાયણમાં. હા હા ના તુલસીદાસ એમ તો રામાયણ ના ઘણા પ્રકાર છે ને. રામાયણના પ્રકાર છે, હું તમને ઈ નથી કહેતો. રામાયણના પ્રકાર છે, પછી રામાયણની અંદર વર્ણનનું પ્રકાર આવે. રામાયણ એક જ આવે. હા હા એનો પ્રકાર અલગ અલગ છે, સમજાવવાનો જે શાસ્ત્રનો. રામાયણ એક જ આવે એટલે એનો મતલબ તમારે કહેવાનો એમ જ છે કે વાલ્મીકી લખી એ કે તુલસીદાસે લખી એ કે પછી કઈ રામાયણ? એમ ઈ ગમે એ રામાયણ તમે લ્યો, પણ એનું વર્ણન જે છે એ અલગ અલગ છે. બાકી રામાયણ તો મૂળ તો અત્યારે એમાંથી ને થઈને, પણ એને જે અંદર રામના વર્ણન કર્યા હા હા એમાં ફેરફાર છે. હા હા હવે તુલસીદાસ મહાત્માએ 4 રામનું વર્ણન કર્યું. હવે તમે એ રામાયણના 4 રામમાંથી ક્યાં રામની ભક્તિ કરો? જેના આપણે માનવી છે ઈશ્વર એ હોય એમ નહીં. એમાં 4 રામમાંથી કયો ઈશ્વર તો લ્યો પૂરું થઈ ગયું. હવે હું એનો મિનિંગ લ્યો. ચાલો તો મને એ કહો કે એમાં જે 4 રામ છે એ 4 રામ ના પ્રકાર કઈ કઈ રીતના છે કે કયો? એક રામ કે દશરથ ગરડોલે? હે एक राम के दशरथ गरदोल, हाँ हाँ, दूसरा राम के सकल पसारा. हाँ અને શું છે ભાઈ જો ને કરી તીસરા રામ કે? હા હા એટલે આપણે તો આ તો માની લો કે તમે કીધું એટલે આપણે ખબર પડી કે રામ છે એટલા પ્રકારના ને. હવે આમાં તો જે માની લો કે હવે તમે તમારી પાસે એટલું જ્ઞાન છે ને તમે કહી શકો બાપના 4 રામ છે, રામાયણ એટલે આમ છે તેમ છે બરોબર. હવે આમાં આપણે ઓલાને એમ કહીએ કે જે વ્યક્તિ સાવ નિરક્ષર છે, નથી જાણતો, અજ્ઞાની છે બરોબર. હવે એને તો તમે પૂછો તો શું કેવું કે અમે કયા રામને પૂજીએ છીએ? એ તો સર એના માટે મેં તમને કીધું કે ભાઈ ઈ તમે જે વાત કરો છો કે રામાયણ ને રામ ને કૃષ્ણ, પણ એના પ્રકાર છે, તમે ક્યાંની વાત કરો છો એમ કહું. હું તમને એમ કહું કે માની લો કે હાલો ઈ મને એક કોઈ પ્રકારની ખબર નથી. હું ખાલી જે ઈશ્વર આ દુનિયામાં જે રામને પૂજે છે બરોબર, કે દશરથના પુત્ર છે કે કૌશલ્યાના પુત્ર છે કે સીતાના પતિ છે બરોબર, આપણે ઈ જે રામ છે ને એને આપણે પૂજીએ છીએ. પણ હવે ઈ તમે પાછા એના પાછા પ્રકાર બતાવે મને, ઈ મને આજે ખબર પડી કે એના પાછા પ્રકાર આવે એમ. હવે ભગવાનમાં જો હવે જેટલા ધર્મ છે બધાની પૂજવાની પ્રથા અલગ અલગ છે. હા હા, કૃષ્ણ ભગવાનમાં કોઈ મુગટ પૂજે છે જે પરણામી છે. હા હા, ઈ મુગટ ની પૂજા કરે છે. એમ જોવા જઈએ તો પછી પાછા આજે એ રીતના આપણે તમે જોવા જઈએ તો પછી પાછા સંપ્રદાય અલગ અલગ પડી જાય ને, સમજાણું? પણ હું તમને એટલે જ કઉ છું કે ઈ કૃષ્ણ ની પૂજા નથી કરતા. ઈ પરણામી છે, ઈ ખાલી મુગટ ની પૂજા કરે છે. કોઈ પગ ની પૂજા કરે છે, કોઈ દેહ ની પૂજા કરે છે, કોઈ મુરલી ની પૂજા કરે છે. અરે એમ મુરલી ની પૂજા કરતા હોય પણ ટૂંકમાં સ્વરૂપ તો કૃષ્ણ નું છે ને.
અરે યાર હું સ્વરૂપ કૃષ્ણનું છે પણ એના બધા અંગની અલગ અલગ પૂજા છે તો હાચો કૃષ્ણ ને હાચો દેહ નો હાચો તત્વ કયું? મારું કહેવાનું માત્ર એટલું છે કે કૃષ્ણ અથવા તો રામ જે છે તો એને આપણે માનીએ બરોબર, અથવા એને પૂજીએ છે આપણે તો બરોબર છે કે નહીં એમ, કારણ કે ઈશ્વરમાં માનવું કે ન માનવું, કારણ કે ઈશ્વર એટલે ઈશ્વર એટલે એમ કે આપણે માની લો કે કોઈ પણ આપણે જીવન જીવીએ છીએ કે જેનો ઈશ્વર એટલે શ્વાસ. ઈશ્વર ઈશ્વર હા ઈશ્વર એટલે ઈ શ્વાસ ઈશ્વર ઈ કોઈ ભગવાન નથી. બરોબર, એટલે ટૂંકમાં ઈશ્વર એટલે આ શ્વાસ હાલી રહ્યો ઈ ભગવાન નું તત્વ છે. જે આ શ્વાસ વિયો જાય એટલે હમણાં તરત જ રામ બોલો ભાઈ રામ. પણ તોય રામ બોલો ભાઈ રામ છેલ્લે કેવું પડે કે ભાઈ રામ બોલો ભાઈ રામ એમ. ઈ રામ કયો પણ હવે ઈ રામ ની તો તમને વર્ણન કર્યું કે તુલસીદાસ મહાત્માએ 4 રામ બતાવ્યા છે કે એક રામ દશરથ ઘર ડોલે, दूसरा राम सकल पसारत, तीसरा राम के सबसे न्यारा, चौथा राम के घटोघट बोले. તમે ક્યાં રામ ની વાત કરો? જે ઘટોઘટ માં બોલતા હોય એ બરોબર, તો પછી રામાયણ ની વાત ક્યાં રહી? કા તમે બે એક બાજુ હાલો યાર. નહીં મારું કહેવાનો મતલબ એમ છે બે બાજુ હાલવાની વાત નથી. તો ત્યાં રામાયણ નથી, ઈ રામની રામાયણ નથી લખી. હા આ રામ કે ઘટોઘટ બોલે ઈ રામે કોઈ રામાયણ નથી કરી. ઈ રામે તો કીધું કે આ શ્વાસ માંથી જો શ્વાસ વિયો જાય પછી આમાં કઈ રહેતું નથી. હા હા ઈશ્વર આ શ્વાસ હાલી રહ્યો એટલે એને કબીર સાહેબ મહાત્માએ પણ કીધું કે શ્વાસ શ્વાસ में નામ લહો, બીરથા શ્વાસ મત ખોય, મેં એ ન જાણું આ શ્વાસ की આવન હોય કે ન હોય. તો બીજો પ્રશ્ન એ થાય સાહેબ કે માની લો કે આપણે એમ માની લે કે આપણે પોતે ઈશ્વર છીએ બરોબર, આપણે બીજા કોઈ માની લો કે રામ કે કૃષ્ણ કે કોઈ બીજા કોઈ તત્વને આપણે પૂજવાની જરૂર નથી. એક તમને વાત કરું, પોતે જો ભગવાન હોય એને બિરાજમાન જગત આપ્યું છે પણ જે ભગવાન છે એ મરતો નથી. જગતે ક્યારે આપ્યું એ તો તમને આપે આ જગત. સાંભળો એ ઈ ભગવાન નું સ્વરૂપ તમને પોતાને આપે. અટણ આ ભાઈ જે મકાન બનાવે જાની સાહેબ, કોણ જાની સાહેબ? હું નથી ઓળખતો. આ ઓલા ગરીબ માણસ બધાને મકાન બનાવી દે છે. હા ખજૂરભાઈ જેને કહીએ. ખજૂરભાઈ એ જાની સાહેબ ખજૂરભાઈ છે એ ભગવાન જ કહેવાય. અટણ ગરીબ માણસ મકાન બનાવી દે છે. તમે એને કૃષ્ણ કયો તો કહી શકે, એને રામ કયો તો કહી શકે, કેમ કે કોઈ સ્વાર્થ નથી, બધું કરી દે છે. ભગવાન માથે કોઈ કઈ બીજું ન હોય બિરાજમાન. જેનું કર્મ નિસ્વાર્થ છે એને હનુમાનજી કહી શકો, કેમ કે જેનું કોઈ સ્વાર્થ જ નથી. હનુમાનજી આખી જિંદગી રામની સેવા કરી પણ કઈ માંગ્યું નહીં. પણ તો આપણે જે ભક્તિ કરી છે એ તો કરોડપતિ બનવા માટે કરી છે. આપણે જે ભક્તિ કરી છે શું ઘરનું સુખ પ્રાપ્ત કરવા માટે કરી છે. એ તો સત્ય વસ્તુ છે કે આપણે માની લો કે મંદિરમાં ગમે ત્યાં જાય તો આપણે આપણી વ્યથા લઈને જઈએ. હા આપણે સીધા આંખો બીસીને હે મારા નાથ, હે કારિયા ઠાકર, મારા છોકરા કરોડપતિ બની જાય ને મારા છોકરાને ન્યામ જો ગાડીઓ હોય ને બંગલા હોય એવી માંગણીઓ કરવા જાવશો ઓલે તો કીધું બાપા મારે તારું કઈ જોતું નથી. ના બરોબર. ક્યાં ભક્તિનો પ્રકાર છે ને ક્યાં વાત છે યાર. હવે રામના બાને દાન પેટીઓ મૂકી છે, રામના બાને તમને કહું રાજકારણ ખેલવા છે, ભગવાનના નામે તમને કહું ભીખું માંગવી છે. એને કેમ કરીને તમે ભગવાનનું બિરાજમાન કરી શકો છો? આ જગત સહી માંગણ છે. જો મારી વાત સાંભળો, મેં આ તમે જે મને વાત કરી ને એ જ વાત મેં મારા અહીંના જે પણ છે ને એ વ્યક્તિઓને કરી હતી. તમારું નામ શું છે? બોરીચા મહેશભાઈ. બોરીચા શેમાંથી? આપણે વણકર માંથી. તે ક્યાં ગામથી? હું અહીં દ્વારકાથી બોલું છું. દ્વારકાથી? હા બોલો. એટલે મેં આ તમે મને કેમ કહો છો, મારે પણ અહીંયા જે મારી અંગત માની લો કે આપણે બેઠક ઉઠકના માણસો ને બેઠા હોય ને આપણે ચર્ચાઓ હાલતી હોય કે નહીં, તો મેં પણ કીધું હતું ભાઈ ના આ મંદિર ના આ બધું જે છે એ ખોટું છે બરોબર. એટલે ઈ મને કે ના ઈ એમ ખોટું નથી, ઈ એનું આસ્થાનું પ્રતીક છે. પણ એમની